કેવડું થઈ ગયું જો ઓહ મહેમૂદાબેન તમને લાંબા કરી દીધા રસ્તામાં બધા બહુ રખડતા એવા હું કહું મહેમૂદાબેન ને ભૂખ લાગી છે વાહ સણ ઉગી ગયો મસ્તીનું કેવું ખેતર લાગે અટાણે તો હાવ વિશ્વા 1.5 મહિનો થયો મને તેમ લાગે કે યુગોથી નથી આવ્યો તો વાહ ભાઈ વાહ આજુ ઓલા કાઈપા એ બધા સણ કેવું થઈ ગયું જો આ હેલું જાવ અંદર હે આમાં હેલું જવું બીજું જવાય ખાતર કરે જીશનું આ ખાતર હાલો હાલો પેલા આ કરો હાલે જીશનું આ ચાલુ રહે બધા ખાતું કરી દીધું વાહ ભાઈ વાહ વિષ્ણુભાઈ વાડી હો બાકી બધું નકામું હે અરે વાહ સમજે જેનો આ બેનો હતી એમ ને સરસ લ્યો હાલો હવે બીજું કાંઈ જરા પેલા જમવાનું પેલા તૈયાર કરો સમજો આયા બેસી જાઓ દીકરી આયા આમ જો જેને ઉગવું છે ને કાંઈ નડે છે ઓહો હો લાદી ફાડી નીકળ્યું હોય કેવું હે છે ને તાકાત હે આમ છે તો અહીંયા નીકળું જો ઓહો કેવું કહેવાય જો બેટા આ છે ને શક્તિ હોય પ્રત્યેક માણસમાં હોય સમજણ આપણી અંદર હોય શક્તિ વપરાયા વગરની રેજ ને અંદરથી નીકળે છે તોય ધોવાઈ ગયું એમાં નીકળી ગયું છે તુલસી સરસ છે આ કેમ પાઇટ કાઢી નાખી છે છે હું નથી ભાઈ હું નથી હરખો બે જફાદારી માણસ આમ બનાય બધું હવે હે હા વાહ કે હા જોયું બધું તૈયાર કર્યું ને ભાઈ લ્યો મહેમૂદાબેન કહેતા હતા વરસાદ આવશે લઈ જાઓ હાલો નિરાયતે ખાઓ જમો તો ખરા અંદર રહી ગયો બાય વરસાદ રહી ગયો આજે ઢક રહ્યું વાતાવરણ વરસાદ નથી પણ વાતાવરણ એકદમ ચોમાસા જેવું હતું શું કરો ભાઈ બેટા હે જીષ્ણુભાઈ બેટા બંધ કરી દો અહીંયા એટલે મચ્છર ક્યાંયથી ન આવે જ્યારે જ ખુલ્લી રાખજો મચ્છર આવે ને કર ચોમાસામાં શું જોવો છો તમે તારક મહેતા કેવા અવાજો આવે છે જો પ્રકૃતિ કેવી શાંત સંચરતી હોય છે આપણે ક્યાં હોઈએ ઘોંઘવાટમાં હોઈએ વિશ્વા આ તો બધું કાંઈ અહીંયા હશે જ ને આપણે ભલે ને જ્યાં હોઈએ અહીંયા પણ જ્યાં કુદરત હોય અહીંયા આવવું જોઈએ જો
હે આનો અનુભવ કરો તમે. જયતી એક વિશ્વ આ પણ હોય ને, હે નાના નાના જીવડા બોલે, તમરા બોલે, ઓલી ગરોળી બોલે છે. સાંભળો, શાંતિથી સાંભળો. એને ઘર નથી, એને ગોદડું ઓઢવાનું બ્લેન્કેટ નથી, જેવું છે એવું શરીર લઈને જીવે છે. આપણે આપણી દુનિયામાં શહેરમાં હોઈએ, કુદરત તો અહીંયા અને આવવું જ હોય વિશ્વ કાયમી. એકલો માણસ કેટલાય સમય સુધી વિશ્વ અહીં રહે ને, મહિનાઓના મહિનાઓ સુધી, પછી આની સાથે હિપ્નોટાઇઝ થઈ જાય. પછી એ માણસ છે ને દિવ્ય બની જાય. એનું માણસ કરતાં એ છે ને આમ ઊંચા દરજાની એની કેટેગરી થઈ જાય, અસામાન્ય થઈ જાય. કુદરત પછી એની સાથે વાતો કરવા લાગે. અંધકાર થતો જાય છે એ પણ કેટલો આમ આનંદદાયક છે. હાવ નિશાચર નેચર નિસર્ગ કહીએ ને એ આ છે. ચાલો હવે અંધારું થાય પહેલાં ખાઈ લો અને વહેલું વહેલું સુઈ જવાનું છે. આજે આપણે કુદરતની નીંદર માણવાની છે. આજે હાલો હવે લાઇટ કરવી તો કરો થોડીક વાર. જીવડા આવશે કાંઈ નહીં, બંધ કરી દો તો મજા આવે. અંધારું માણો નહીં તમ તારે, હે અંધારા ને અંધારા એ મજા આવે, મને મજા આવે. વાહ, ખૂબ સરસ લઈ આવ્યા છો. લીંબુ છે, હે
ઉપર જાઓ બેટા તમે પાટે હિંચકો તો હો? જમવું છે ક્યારે તો આખી રાત જાગશો તમે ઓહો હો હો હો